રાજપૂત કરણી સેનાએ કમલમને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે। કમલમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રાજપૂત કરણી સેનાની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો। સ્થાનિક પોલીસ સાથે એસઆરપીની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ ગોઠવવામાં આવી છે। કમલમની આસપાસ જે પોલીસની કિલ્લેબંધી કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમાં કમલમની આગળના તરફ જે મેં દ્રશ્યો આપને બતાવ્યા, હવે કમલમની પાછળની તરફના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, કારણ કે કમલમની ચારે તરફ પોલીસની ઘેરાબંધી જે છે તે કરી દેવામાં આવી છે। જે વાહનો પસાર થઈ રહ્યા છે તેના ઉપર પણ સીધી નજર રાખવામાં આવી રહી છે। વાહનો જે પસાર થાય છે તે માટે ખાસ બેરિકેડ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બેરિકેડ સ્થાનિક પોલીસ જે છે તે ગોઠવી રહી છે। આ સ્થાનિક પોલીસ જે છે તે સક્રિય થઈ છે। સાથે જો વાત કરવામાં આવે તો એસઆરપીની જે ચાર ટુકડીઓ અલગ અલગ જે છે તે ગોઠવવામાં આવી છે। આ એસઆરપી અને સ્થાનિક પોલીસની ઘેરાબંધી જે છે તે કમલમની આસપાસ જોવા મળી રહી છે। દ્રશ્યો જે છે તે સીધા દેખાઈ રહ્યા છે કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કમલમની આસપાસ ગોઠવવામાં આવી છે। રાજપૂત કરણી સેનાની ચીમકી હતી કે 9 તારીખે તેઓ કમલમનો ઘેરાવ કરશે। કમલમનો જે આ ઘેરાવ જે છે તે થાય તે પહેલા જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસની ટુકડીઓ હજુ પણ જે છે તે આવી રહી છે। કમલમની આસપાસ સતત પોલીસના જવાનો જે છે તે ખડકી દેવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીની ટુકડીઓ છે, મહિલા પોલીસ પણ મોટી સંખ્યામાં દેખાઈ રહી છે। જોઈ શકાય છે કે જો ઘેરાવ કરવાની અંદર મહિલાઓ જો આવી ઉમટે તો તેમને પણ રોકવા માટેના સીધા પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। અને અત્યારે હાલ જોઈ શકાય છે કે વધુ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસની ટુકડીઓ જે છે તે આવી રહી છે અને એસઆરપીની ટુકડીઓ પણ જે છે તે આવી રહી છે। કમલમની અંદર પ્રવેશ કરતા વાહનો જે છે તે જોઈ શકાય છે અને તેના માટે ખાસ આ બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે। ત્યાં પણ પોલીસ જે છે તે જોવા મળી રહી છે। પોલીસ સતત વાહનો ઉપર નજર રાખી રહી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના સીધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।